પડતા દુનિયામાં સંતોને સંતપણા, દાતારોને દાતારપણા ક્યાંય નથી મફતમાં મળતા. સાહેબ એમાં છોડવું પડે છે. મારો માણાવદરનો બનેલો હકીકતનો દાખલો સાહેબ તમને કહું. અકુબા સાહેબ જુનાગઢ નવાબને હલાવી નાખ્યો માણસે. 24 ગામડાનો ધણી હોય, કમાલખા બાબી. આજ પણ માણાવદરની બજારમાં એમ કહેવાય છે કે નહોત બાબી કમાલા તો સબી બાબી નમાલા. સાહેબ આમ કહેવાય છે. એવો દાતાર હતો. બજારમાં નીકળે તો ગરીબોના ટોળા લાગી જાય છે. જુનાગઢ નવાબને હલાવી નાખ્યા કે કમાલ 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 થાય છે. આ કમાલ છે કોણ? તો કે બાપુ આપણા માણાવદરના કમાલુદ્દી ખાન બાબી દરબાર 24 ગામડાનો ધણીઓ અને જુનાગઢ નવાબ તો 999 પાદરનો ધણી, એને હલાવી નાખ્યા માણસે. એમ આ કમાલ ઈ કમાલ ખાન છે? તો કા જુનાગઢ બોલાવો એકવાર એને. દાતાર તો વિનય પણ હોય ને. કમાલખા બાબીને જુનાગઢ બોલાવ્યા. નવાબ પાસે આવીને કીધું આપ હુકમ કરો, ફરમાવો, આપની શું સેવા કરું? કમાલખા બાબી તૈયાર થઈ જાઓ. બગી તૈયાર કરી, બગીમાં બેસી જાઓ. બેસી ગયા. સકરબાગ તરફ જવું છે આપણે. સકરબાગ તરફ જતા હતા. બનેલી એક જુનાગઢની. એમાં એક ફકીર સૂતો હતો રોડ ઉપર, આમ રસ્તામાં ફૂટપાયરી ઉપર. બગી રોકી જુનાગઢ નવાબે 999 પાદરના ધણીએ. અને એટલે કીધું કમાલખા બાબી નીચે ઉતરો. નીચે ઉતર્યા. પોતે નીચે ઉતર્યા. ફકીર પાસે જઈને કે કમાલખા આને કંઈક આપશું આપણે? આને દેવું છે કાંઈ? અને કમાલખા બાબીનો વિનય ને નમ્રતા જુઓ સાહેબ. આપ નામદાર જે ફરમાવો એ આપીએ છે. આપ જે કયો આપીએ. તો કે નહીં, આજ કમાલખા બાબી જે કહે. બાપુ હું તો 24 ગામડાનો ધણી કહેવાઉં. મારું તો વાટકીનું શિરામણ કહેવાય, કુકડીનું મોતો ઢેફલે કહેવાય. બાપુ હું શું આપું? આપ 999 પાદરના ધણી છો. આપ આપો એ રોડું લાગે. હું થોડું દઈ શકું? નહીં, આજ તો કમાલખા બાબી જે કાપી એમ છે બાપુ. તો હા કે આને હું મારું માણાવદર દઈ દઉં, પછી તમારું જુનાગઢ દઈ દો. હે કે આનો મારું માણાવદર આપી દો, પછી તમારું જુનાગઢ દઈ દો. તો કે ઈ કેમ બને? તો કે અમથી નથી કેતું કોઈ કમાલ 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 કમાલ. આપણા સમાજમાં નથી ઘણે ધોખો કરતા. અમારો કોઈ ધડો ન કર્યો. ધડાનો પાણો જોયો ઘહાઈ ગયો હોય. વેપારી વર્ગ બેઠો ને ખબર છે. ધડાનો પાણો ઘહાઈ ગયો હોય. તું મૂળ કહાણો નથી, તારો ધડો કરે કોણ? જેનું હોય એનું ઉપાડી આવ્યું. ભલા માણસ. ગંગાજી ગયા. એક જણો હરાવાય એના કુટુંબના વડીલનું ગંગાજીને કાંઠે બાપુ. અને ત્યાં ગોરબાપાએ કીધું કે 7 પ્રકારના ધાન લાવો. તો કે એકેય પ્રકારનું નહોતું. તે મારા બાપુજી ગુજરી ગયા. 7 પ્રકારના ધાન ક્યાંથી લેવા દેવા? તો એમ કરો, ટકો કરો. તમે એક જણો ટકો કરો. તો કે મારા પિતાશ્રી પોણા ગામના ટકા કર્યા અને એક અમે ન કરીએ તો ન હાલે. એ કાંઈ ન કર્યું ને અહીંયા આવી ગયા પછી વાતું કરે છે કે મોટા ભાઈ તો ગોરબાપાએ આપણું રાખ્યું બહુ. ગંગાજીને કાંઠે આપણું રાખ્યું. ઓહો કોઈ રાખ્યું? મોટા ભાઈ કીધું નાના ભાઈ આપણે ગોરબાપાનું બહુ રાખ્યું. તો કે આપણે શું રાખ્યું? તો કે 2 ધોતિયાના જોટા રાખ્યા, ત્રાંબાની 2 ગાયગરું રાખી, તરભાણા રાખ્યા. આપણે કઈ ઓછું નથી રાખ્યું. ત્યાંથી ઉપાડી આવ્યા. ઈ બીજાને હું દેવાના હતા સાહેબ. માગ્યું નહીં એનું તો કોઈ દી નારાયણે નાણું. ઈ હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. મનુષ્ય જીવન છે ને, આ રોટરી ક્લબ તો આના તો રોટરી ક્લબ છે ને, એ તો સેવાનું જ કામ કરે છે સાહેબ. મને ખબર છે. હું જુનાગઢમાં રોટરિયન છું. શું કહેવાય પ્રકાશભાઈ? માનદ કહેવાય? શું કહેવાય? હા એવી રીતે. કારણ કે હું જઈ શકું નહીં મારા પ્રોગ્રામની હિસાબે. પછી મને એણે કીધું કે તમારે ફી ન ભરવી, આવું નહીં, પણ તમારે આ માનદ તરીકે રહેવું. એટલે હું એ રીતે છું ત્યાં. પણ એનો પ્રોગ્રામ હું કરી આવું. આ પ્રોગ્રામ કરવા આવ્યો છો હું જુનાગઢ રોટરી ક્લબની હિસાબે જ આવ્યો છું સાહેબ. તમારો પ્રોગ્રામ કરે પણ દેવાની વાત છે, આપવાની વાત છે. અને મિત્રો બીજી વાતો નથી કરવી. દેવાની મજા કેવી છે ને લેવાની મજા કેવી છે ને એ તમારે વાંચવું નહીં, કોઈને પૂછવું નહીં, અખતરો કરવો. તમારે ત્યાં બેન દીકરી આંટો દેવા આવી હોય ને, એને 5000 રૂપિયા દેતા હો ને, એક એનો ફોટો પડાવવો
અને 1000 રૂપિયા કોક ઉછીના લેવા જાવ એનો ફોટો પડાવો અને 2 ફોટાને તમે હું હામાં રાખીને જોઉં એટલે કેમેરો કહી દે કે દેવામાં મોઢું કેવું છે અને લેવામાં મોઢું કેવું છે. સરળમાં સરળ વાત છે ને સાહેબ. આ ક્યાં પુરાવાની જરૂર છે? આ ક્યાં વાંચવાની જરૂર છે? એટલે દુલા કાગે એમ કહેતા 5 બાબતો અંદરથી આવે, 5 વસ્તુ અંદરથી આવે. ચિત્તની શાંતિ અંદરથી આવે, મનની પ્રસન્નતા અંદરથી આવે, દિલની દાતારી અંદરથી આવે, ગુમડાની રૂજ અંદરથી આવે, ટાઢિયા ટાવની ટાઢ એ અંદરથી આવે છે. આ બહારની બાબતો છે જ નહીં, આ અંદરની દુનિયાને હણગારવાની વાત છે સાહેબ. એટલે તો અમારા કવિએ કીધું છે કે આલમ ગજબ છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી એ તમામ નથી. આલમ ગજબ છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી એ તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, થોડી બુદ્ધિ વાળા થોડા અને ગાડાના ક્યાંય ગામ નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. હા ક્યાં વાત. અડધી મિનિટમાં મારા સંગીતકારોનો પરિચય કરાવી આપું. બેન્જો ઉપર સંગત કરે છે શરદ ડાભી, બહુ સરસ બેન્જો વગાડે છે. તાલીઓના ગગડાથી જરા એને વધાવો. સંગીત છે એ તો અદ્ભુત છે સાહેબ. હા, કોઈ પણ કલાકાર હોય ને બાબુ, કોઈ પણ કલાકાર હોય એ સાજની ઉપર હાથ મૂકે, હાર્મોનિયમ ઉપર, તબલા ઉપર, બેન્જો ઉપર, વાયોલિન ઉપર, અને એમાંથી સંગીત જન્મે ને એને જ વગાડ્યું કહેવાય. નકર ઘણાય તો ઘણાય એને વગાડે ન કઈ ઘણા કહેવાય. અમારે જુનાગઢમાં એક જણો વાયોલિન વગાડતો હતો. વાયોલિન આખી રાત વગાડ્યું. હવારમાં પાડોશીને કીધું કે તમે વાયોલિન સાંભળ્યું? પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા? તો હા કે હું તો મારા હિંડોરાના કડામાં તેલ પૂરી મરી ગયો. મને એમ કે આનો અવાજ આવે ઘસડ ઘસડ ઘસડ, કેવું વહેરું કહ્યું છે એને. પણ બહુ સંગીત જેમાંથી જન્મે, માટીના સુર જેમાંથી જન્મે, તમને તો ન સમજાય તો હૃદયને હલાવી નાખે એને વગાડ્યું કહેવાય સાહેબ. હા, શરદ ડાભી બેન્જો બહુ સરસ વગાડે. તબલા પર ભરત મોકરિયા બહુ સરસ તબલું વગાડે છે. તબલાની વાત આવી એટલે એક વાત કરી દઉં. નદીમાં પૂર આવ્યું ને તો તબલાની જોડ તણાતી જતી હતી. તે બધા જુવાનો ઊભા હતા હકુભા કે પડો પડો કોક આપણે મંડળમાં ઘટે છે. પડો પડો પડે નહીં, બીજાને પાડે. તો તું પડીને હું વાંધો તો મંડળમાં ઘટતી હોય તો લઈ લઈને ઉપાડ લે ને. તમે પડો, હું નહીં. પડો પડો પડો. એમાં એક જણો પડ્યો ને તબલાની જોડ બારી કાઢી ભેરા ભગતે નીકળ્યા. એ કડે બાંધી કોક સંતના હામિયામાં ગયા છે. શેરી વરાવું સજ કરું હરી આવો ને હરી એને ઘીરે ગયા ને આસીબા વેનમાં ગયા પાણીના. ચોથે ગામ નીકળ્યા, ચોથે ગામ ઠેઠ સાહેબ. ગામના માણસોએ બારા કાઢ્યા, ઊંધા ટીંગાડ્યા. 5 વાગ્યાનો હાંજનો ટાઈમ થયો. ત્યાં આંખું ઉગાડીને એટલું બોલ્યા, એકાદી કલાનો સહારો હોય તો તરી જવાય ખરું એમ. કલા છે એ કુદરતની દેન છે સાહેબ. ભરત મોકરિયા તબલા ઉપર સંગત કરે છે અને અભયગીરી સાધુનું સંતાન છે, એ પણ તબલા ઉપર સંગત કરે છે.
મંજીરામાં પ્રકાશ વાજા અને મનોજ મકવાણા. આ મંજીરાવાળા ને તો અણહાર ઉપર તમને ખબર પડી ગઈ છે કે બેયના લગ્ન થઈ ગયા છે. નકર મંજીરાવાળાને હગાઈ ઘડીકમાં થાય નહીં હકુભા સાહેબ. કારણ કે હામાવાળા પૂછે કે મૂર્તિઓ ધંધો શું કરે તો હું કેવું હું એ વગાડે કેવા જેવું નથી કે ભાઈ મજીરા વગાડે તો ઓલા કે અમારે મજીરા વગાડવા એને પછી એની પણ 5-5 રૂપિયા ભાડના મંજીરાઓને શેર સોનાના કરીને દેખાડે એ સૌરાષ્ટ્રના કલાકારો છે સાહેબ. મુંબઈમાં મને એક જણાએ કીધું હતું, મને કે ભીખુદાનભાઈ તમે શું ગાયું શું બોલ્યા મને કાંઈ ખબર જ નથી, સમજાણું નથી. તમે હતા ક્યાં ગયા હતા? મને કે હામો જ બેઠો હતો. પણ મેં કીધું તો તમને કેમ ન સમજાણું? મને કે હું તમારા મજીરાવાળા હામું જોયા કર્યો હવારો હવાર, એને માથામાં કંઈ લાગે કંઈ લાગે કંઈ લાગે કંઈ લાગે, લાગવા જ ન દીધું મને કે એને. મેં કીધું ભાઈ એમ લાગવા દે તો એવડા ક્યાંથી થયા હોય હે? પણ આથી અમે બધાથી રૂડા લાગી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટમાં હાલે છે ઘડિયાળ, તમે કાંડે બાંધીને કાં ફરો, પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ. અને હવે સાંભળજો, દે તો સૌને તુને પણ દેશે, એનો શું તને ઇતબાર નથી? આખી દુનિયા આપે તને નહીં દે. દે તો સૌને તુને પણ દેશે, એનો શું તને ઇતબાર નથી? સૌનું સુણે તારું કા ન સુણે, તારા અંતરનો પુકાર નથી સાહેબ. પુકાર વિના કેમ આવે? દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા હતા ને સાહેબ, ત્યારે એને એમ હતું 5 પાંડવો છે ને દુશાસનની કોઈ તાકાત નથી મારા વસ્ત્ર હરણ કરી શકે. પણ કમરની ગાંઠ મંડી છૂટવા અને નાભીમાંથી શબ્દ નીકળ્યો, લે રે કનૈયા રખી લેહુ લાજ. કનૈયાના 3 અક્ષર ક ન ય, કાન પે કકાર, મીઠ ગુણ પે નકાર, યકાર કે નાથ દ્રૌપદી કે નાથ હરી બેઠે તે સાહેબ. કનૈયાના 3 અક્ષર દ્રૌપદી બોલી, રે કનૈયા રખી લેહુ લાજ. એ કાન પે કકાર, ક નીકળ્યો તારા સૈયા ઉપર કૃષ્ણ સૂતો હતો, ન નીકળ્યો તારા અર્ધે પલે પૂગી ગયો હતો, ય નીકળ્યો તા તો વસ્ત્ર પૂરતો તો કેટલી ઝડપી આવ્યો હોય છે સાહેબ. કલ્પના તો કરો તમે. સૌનું સુણે તારું કાન સુણે, તારા અંતરનો પુકાર નથી. આપણે ઘણી વાર નથી કહેતા કે હરિના હુકમ સિવાય પાંદડું હલતું નથી, પણ તું બેઠો બેઠો જાડવું હું કામ હલાવ્યું છું લેવા દેવા વિનાનો? તું હખણો રે ને હે? દેતો સૌને તુને પણ દેશે, એનો શું તને ઇતબાર નથી? સૌનું સુણે તારું કાન સુણે, કે તારા અંતરનો પુકાર નથી. અને શેઠ આડતીઓ મહા ઉદાર, કે જેને ચોપડે ક્યાંય ઉદાર નથી, જેને ચોપડે ક્યાંય ઉધાર નથી, એવો શેઠિયો સાહેબ. હે દુલા કાગની કવિતા છે ને હે કે છેતરે નહીં છેતરાય ના અબજોનો આડતીઓ દિશે, હિસાબો સૌના રાખતો એ શેઠિયો કેવો હોય છે સાહેબ. હે દશરથના બાપના જો હિસાબ રાખ્યા હોય અને મૃત્યુ વખતે દશરથને જો એમ કેવું પડે કૌશલ્યાને કે આ દિવાલમાં મને કંઈક દેખાય છે, દિવાલમાં મને કંઈક દેખાય છે. કૌશલ્યા એટલું બોલ્યા કે તમારી તબિયત બરાબર નથી, રામનો વિરહ છે એટલે તમને એવું લાગે છે, દિવાલ છે ત્યાં કાંઈ નથી. દેવી તમને દુઃખ ન લાગે એટલે મેં વાત નહોતી કરી, પણ હું જ્યારે મૃગિયા કરવા માટે ગયો અને ઠે કરતા મેં બાણ ચડાવ્યું અને એ બાણ છોડ્યું અને એ મૃગલો સમજીને મેં બાણ માર્યું ન હતો, શ્રવણના પ્રાણ વ્યા ગયા. અને એને મને એમ કીધું તું મારા અંધો નંધી મા બાપને તમે પાણી પાઈ આવો. એ હું પાણી પાવા ગયો ત્યારે એ જી અંધો અંધી બેન તપસી રે એની મૂર્તિ ખડ ખડ ઘસી, દશરથને સામે દેખાણા રે 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 ઓલ્યા અંધો અંધી બે તપસી. અંધો અંધી બે તપસી જે ને સામે દેખાણા હોય તો મારું તમારું તો હું ગજું છે સાહેબ. કર્મ કરતા પેલા કવિ કે વિચાર કરજો, એ આવ્યા વિના રહે જ નહીં. 3 વૈજ્ઞાનિકો વાતો કરતા હતા. 3 વૈજ્ઞાનિકો કે ભાઈ ગુજરાત વિજ્ઞાને એટલો બધો વિકાસ કર્યો છે કે કરોડો રૂપિયાને ખર્ચે ઇંગ્લિશ ફિલ્મ બનાવે 2 કલાકમાં પૂરી કરી દે. બીજો વિજ્ઞાનિક છોકરો એમ કહેતો હતો કે લાખો રૂપિયાને ખર્ચે આ હિન્દી ફિલ્મ બનાવે તો 2.5 કલાકમાં પૂરી કરી દે.
તો એક ત્રીજો જણ બોલ્યો કે હજારો રૂપિયાને ખર્ચે હિન્દી ફિલ્મ બનાવે, ગુજરાતી ફિલ્મ બનાવે તો 3 કલાકમાં પૂરી કરે છે. કરોડો, લાખો અને હજારો રૂપિયાને ખર્ચે. ગામડાના બાપા કે તમારા વિજ્ઞાન કરતા અમારા વિશ્વભરનું વિજ્ઞાન બહુ આગળ છે હો, કે દાખલો આપો. હામો ગભણ માણા, મેં તમને કીધું તું હાવ પણ માણા એ ઓલા 3 વિજ્ઞાનીને કીધું તમારા કરતા અમારા વિશ્વભરનું વિજ્ઞાન બહુ આગળ છે, તો દાખલો આપો. અમે દાખલો આપ્યો એમ કે માણા 60 વર્ષ જીવો, 70 વર્ષ જીવો હોય, જિંદગીની એક જ છેલ્લી મિનિટમાં એને 70 વર્ષની ફિલ્મ બતાવી દે છે ભગવાન. બતાવી દે ને. નથી આપણે કહેતા અમારા બાપુજી છેલ્લે હાવ મૌન થઈ ગયા હતા. મૌન નહોતા ત્યાં ફિલ્મ જોતા હતા. ચડી હોય જેવી કરી હોય એવી ચડી હોય, હે ફિલ્મ જોતા હતા. અંધો અંધી બે તબ છેતરાય નહીં, છેતરાય ના. એને તમે છેતરી ન હગો. હું તમે મને છેતરી હગો, હું તમને છેતરી હગું, પણ ઈશ્વર નો છેતરાય સાહેબ. છેતરાય નહીં, છેતરાય ના. અબજોનો આળતીઓ દિશે, હિસાબો સૌના રાખતો ઈ શેઠિયો કેવો હશે. આપણે છેતરી કોકને તને ગાળી આ લઈને રખડે છે, જ્યાં આવે ને ડોકમાં નાખી દીધો. કોઈનો હુતર નો હોય, કોઈનો હીર નો હોય. બસમાં તમને હવે તો બહુ નથી ચડતા, અને આપ સૌ તો સુખી માણસો એટલે બસમાં બહુ ઓછા જતા હો. બસની ગીર્દી અમે બહુ સહન કરી છે. પ્રાણભાઈ વ્યાસ, હું, દિવાળીબેન, લાખાભાઈ, અમે તો બસમાં જ રખડતા હતા સાહેબ. મોટરું ક્યાં હતી જ. અને ઊભા રહેતા, આમ નાકું પકડીએ, હાથમાં સુટકેસ હોય. આ હકીકત તમને કહું છું. આમ ઊભા હોય, પછી રાતે હુતા હોય તો આમ જ હુતા હોય. ઓલી ટેવ પડી ગયેલી ને એમ. પછી થોડી નામ થયા તો ઓળખાણ થઈ કે લાખાભાઈ આવી આવો, ભીખુદાનભાઈ આવી આવો, દિવાળીબેન આવી આવો, પ્રાણભાઈ આવી આવો. જગ્યા પછી ગાડીઓ તેડવા આવતી, મૂકવા ન આવતી. પછી તેડવા આવે ઠેઠો રોંઢે ટાણે આવીને લઈ જાય, પણ મૂકવાનો વારો આવે ને પ્રોગ્રામ પૂરો થાય ત્યાં એકબીજા મંડે વાતો કરવા કે ભાઈ ગાડી ક્યાં ગઈ ભૂરા? એ ભૂરા ગાડી? તો કે ગાડી ભાયાવદર ગઈ છે. કોણ લઈ ગયું? તો કે કાંતિ લઈ ગયો છે. આવવાનો તો કે તો ના પાડતો હતો. અમે સાંભળીએ એમ બધી માંડે હો. હા, એ ના પાડતો તો હું નહીં આવું. તો હવે હું કરું? થકવે, અમને થકવે, માનસિક થકવે. અને અમારી પાસેથી જ બોલાવે કે ભાઈ બસ મળશે. ત્યાં એને પ્રાણ જીવ આવી જાય. હાલો અહીંથી આમ તમે વળશો, સીધા વ્યા જાઓ, ત્યાં બસ સ્ટેન્ડ ત્યાં જાઓ એટલે બસ પડી જશે. રાતના 4 વાગે હકુભા સાહેબ એ અમે બસ સ્ટેન્ડ જઈ. ભૂખ લાગી હોય હાજે તો ખાઈ ન હગીએ, પૂરું થાય પછી ખાવાનું કાંઈ ન હોય. પછી કેન્ટીનના બરણીઓના તીખા ગાંઠિયા, તમને ખબર ને, જૂના માણસો જેને ખબર પડી, હરિયા જોઈ લ્યો, પેઢા સોલાઈ જાય. પણ ભૂખ લાગી હોય શું કરીએ? એ 50-50 ગ્રામ ગાંઠિયા ખાય ને બાકડે બેહીએ ને અમે પૂછીએ બસ તો પોરબંદરથી આવે જાય સવારે 8 વાગે. 8 વાગે છે. પછી રાહ જોઈને બેહીએ તો મારું માથું નીંદર આવે તો આમ જાય, પ્રાણલાલ વ્યાસનું માથું આવે, બેન ભટકાય, આમ જોઈ લે. તમે એમ કે હા હું જ, તો હું જ છું. એટલે હું કોઈના બીજા માથા આવી નથી ગયા ને વિશ્વમાં નીંદર આવી એમાં વળી હેરાન થાય. છેતરે નહીં, છેતરાય ના. પણ પહેલા તો બસમાં જતા ને, બસમાં તમે ચિત્ર જોયું છે, ઘણા કરગરતા આવ્યો કંડક્ટરને, એ સાહેબ લઈ જાઓ, એ સાહેબ લઈ લ્યો ને, એ મારા વાલા મારે બહુ મોડું થાય, એ ભાઈ મારા પ્રસંગ છે, મારી ભાણેજની હગાઈ છે, એ ભાઈ લઈ લે ને. એટલે કંડક્ટરને દયા આવે, લઈ લે. જેવો કંડક્ટર એને લઈ લે ને, પાછો ઈનો એ કંડક્ટરને શું કે ખબર? રેવા દે, કેટલાક ચડાવવા તારે આમાં આવે. એ પોતે ચડી ગયો ને એટલે રેવા દે કેટલાક ભરવા તારે આમાં. ભલા માના હું ભર્યા ભર થયો છો બોલો. અને પાછો બારીએથી મોઢું કાઢી લો, ચડતા હોય ને પેસેન્જરને શું કે ખબર? હમણાં બીજી ખાલી મૂકા હે બીજી. એમ ખાલી મૂકાતો તું ચડ્યો તો હું વાંધો હતો? તું તો ભણના દીકરા ખૂટ્યો માથા મારે માખે આખો યોગ્યો. છેતરાય નહીં, છેતરાય ના. અબજોનો આડતીઓ દિશે, હિસાબો સૌના રાખતો એ શેઠિયો કેવો છે. પણ એક કડી સાંભળજો સાહેબ, આપણી વાત ક્યાં પડી છે? હરિની હાટડીએ. આપણે ત્યાં જવું છે, પણ આ એક કડી સાંભળી લેજો. શું કે છે? કે શેઠ આડતીઓ મહાઉદાર, જેને ચોપડે ક્યાંય ઉધાર નથી. જેટલું જ તેને
તલ ભાર વધુ એ દેનાર નથી. આ ક્યા વાત. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. મનુષ્ય દેખ એવો કિંમતી મને તમને મળ્યો છે કે કોઈ તમને એમ કે જામનગરની બજારમાં કાલ કે પ્રમદી કે મારી પાસે કાંઈ નથી તો એને એક આ કડી સંભળાવજો સાહેબ કે ઈશ્વર કૃપા કઈ યત્ન કરો માગ્યું ઈ મળનાર નથી. ઈશ્વર કૃપા કઈ યત્ન કરો માગ્યું ઈ મળનાર નથી. હે અને તું એમ કેતો મારી પાસે કાંઈ નથી તો મનુષ્ય દે હિંગોલ મળ્યો તને. મનુષ્ય દે હિંગોલ મળ્યો ઈ હરિનો શું ઉપકાર નથી. વિચાર તો કરો સાહેબ. મને તમને માણસ બનાવ્યા ભગવાને એનો કોઈ ઓછો ઉપકાર છે? આપણે એમ કઈ મારી પાસે કાંઈ નથી, હું તો મરી ગયો, હું તો દુઃખી થઈ ગયો. નહીં, તને મનુષ્ય અવતાર મળ્યો છે, ઈશ્વરની દેન મળી છે. મનુષ્ય યત્ન કઈક કૃપા યત્ન કરો તો મળે સાહેબ. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. હા, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા કોને કહેવાય? એ તમને હું દાખલો આપી દઉં. મનુષ્ય યત્ન એટલે ખેતર તમે ખેડી નાખો, તમારું મારું ખેતર હોય ખેડો, ખાતર નાખો, એને ચોખ્ખું કરો, એ મનુષ્ય યત્ન કહેવાય. ઈશ્વર કૃપા કોને કહેવાય? એમાં તમે જે કંઈ વાવ્યું હોય ને એની ઉપર વરસાદ વરહે અને એમાંથી ઉગે, એ ઈશ્વર કૃપા કહેવાય. મારો તમારો અધિકાર વાવવાનો છે, ઉગાડવાનો નથી. ઉગાડવા વાળું બીજું તત્વ છે સાહેબ. એ વરસાદ વરસાવે અને ઉગે એને મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા કહેવાય. હવે મનુષ્ય ઈશ્વર કૃપા જ કોને કહેવાય? એમાં મનુષ્ય યત્ન તો છે જ નહીં. તો આકાશ, સૂર્ય, ચંદ્ર, દરિયો એ મનુષ્ય યત્ન નથી, એ ઈશ્વર કૃપા છે. જો એમાં મનુષ્યનું ક્યાંય આવે ને, સૂર્ય ચંદ્ર ઘડવામાં ક્યાં આપણા મિશ્રુ ગયા હતા ત્યાં ઉતારને ત્યાં ઘડવા માટે, સૂર્યચંદ્રને ઘડવા માટે, દરિયો ગાળવા માટે આપણા મજૂરો ગયા હતા ત્યાં, એ ઈશ્વર કૃપા જ છે. મનુષ્ય યત્ન છે જ નહીં. અને ખાલી મનુષ્ય યત્ન કોને કહેવાય? ગામડાનો તોફાની છોકરો હોય, બજારમાંથી એક ગધેડું પકડી આવે, ઉકળેથી એક ડબ્બો લઈ આવે, એક ફટાકિયાની હળ ડબ્બામાં મૂકે, એક દોરડું ડબ્બે બાંધે, એક છેડો ને એક ગધેડાને પૂંછડે બાંધે અને ફટાકિયાને હળ ફોડે અને ઊભી બજારે ગધેડો રમરમાટી બોલતો જાય, એને મનુષ્ય યત્ન જ કહેવાય. એમાં ઈશ્વર કૃપા નથી આવતી ક્યાંય. આમાં ઈશ્વર કૃપા નથી આવતી. તો ઈશ્વરે તને આપ્યું છે, પરમાત્માએ તને આપ્યું છે, તને દીધું છે, આપ્યું છે. એટલે શું કે છે? પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટયાણી. પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી. પૃથ્વી પવન ને આપ્યા ઉલટયાણી.
અને હવેની કડી જે છે એ પ્રાણ છે, આખી કવિતાના પ્રાણ છે. પ્રાણ અમુક જ જગ્યાએ હોય. આખી વાર્તા હું તમારા સામે કરું તો એક જ જગ્યાએ પ્રાણ હોય, એક લોકગીત તમારા સામે ગાઉં તો એક જ જગ્યાએ પ્રાણ હોય, ગઝલ કોઈ ગાય તો એક જ જગ્યાએ પ્રાણ હોય. દાખલા તરીકે નાઝીર દખૈયાની એક ગઝલ છે કે બે હાથને મારા ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. ખુમારી જુઓ કવિની, ભાવનગરના કવિ નાઝીર દખૈયા, બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. સા હાલ થયા છે પ્રેમીના એ કહેવાની કશી જરૂર નથી, એ હાલ તમારા કહી દેશે એક શેથીમાં સિંદૂર નથી. પણ પ્રાણ ક્યાં છે? જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કરી દિલ ખોલીને. હા વાત આ તો જામનગર છે સાહેબ. જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને. એવા પાણી વગરના સાગરની નાઝીરની કશી જરૂર નથી સાહેબ. પાણી વગરના સાગરને નથી લીમડ જ લેતા. મારું કામ પડતું ઉઘાડે પગે વહી આવજો. બૂટ પહેરીને આવીએ તો હું વાંધો? એની ઈચ્છા એવી છે કે પેલા ઉઘાડ પગો થાતું હોય. તારે બૂટે નોરીએ ચપ્પલે નોરીએ પછી મારી પાસે આવી. અને માનો કે એને આશીર્વાદ આપણે લાગે ને, આપણે બૂટ વિના ચપ્પલ વિના થાય, અને પછી એને ઘીરે જઈએ અને કહીએ 100 રૂપિયા ઉછીના દે તો માથું માગી લે. 100 રૂપિયા નથી. માથાનો મુરબો થાય કાંઈ તારા? 100 રૂપિયા જોઈશે. બૂટ ને ચપ્પલ એના આવે. એવા પાણી વગરના સાગરની નાઝીરને કશી જરૂર ન. હવે સાંભળજો સાહેબ, જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. શું કવિની ખુમારી છે? જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, અને માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. અને મારું નાવ ડૂબે છે મજધારે તે પર ન હસો તટના વાસી. આહા, મારું નાવ ડૂબે છે મજધારે તે પરના હસો તટના વાસી. મેં મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. અને એક આહ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં. હા લઈને હેઠો મૂકું ને ભગવાનને કહે તો તારે સિંહાસન હોતું મારી પાસે આવવું પડે. આવ્યા છે જલારામ બાપા પાસે, આવ્યા છે હતાધર, આવ્યા છે આપણી પાસે અસંખ્ય નરસિંહ મહેતાના બધા દાખલા. એક આહ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં, પણ દિલને હંમેશા વારીને ભગવાનની ઇજ્જત રાખી છે. અને ઘરવખરી વહેંચીને પણ મહેમાનની ઇજ્જત રાખી છે. આ તાકાત છે, આ પ્રાણ છે. એ પ્રાણવાન કરી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મજધારે તે પરનો હસો તટના વાસી. મેં મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની ઇજ્જત. એવી એક પ્રાણવાન કડી આ ગીતમાં આવે છે. આપણે જે ગીત ઉભાડ્યું છે ને કે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી. તમે જોયું ભગવાન જેને જોઈએ હું આપી દે. હંસને મોતી આપી દે, ગાયુંને એનો ઘાસ ચારો મળી જાય, રાજાને શોભે એવું મળી જાય, મજૂરને ખાવું એવું મળી જાય. હે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી. મારો પ્રભુ ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. જો આપણે સારા માણસને ઘીરે જમવા જઈએ અને થાળી પીરસે, એની હિસાબ કરીએ આપણે પૈસામાં તો કદાચ 50 રૂપિયાની થાળી થાય. એનાથી સુખી માણસને ઘીરે જમવા જાય અને હિસાબ માંડીએ તો 100 રૂપિયાની થાળી થાય. બરાબર બાપુ? હવે હારામારી હોટલમાં આપણે જમવા જઈએ તો 200 રૂપિયાની થાળી થાય. પણ ગાંધીગીરીમાં હાવજી એક ભેંને મારી નાખે એ 1.5 લાખ રૂપિયાની થાળી થઈ લ્યો. થઈ કે ન થઈ લ્યો કયો જોઈ? 1.5 લાખની થાળી જે દવા બંધાણો હોય છે એ મને તમને બટકું રોટલો નહીં દે ભલા માણસ. માત્ર વિશ્વાસ નથી, વાત વિશ્વાસની જ છે, શ્રદ્ધાની જ વાત છે, વિશ્વાસની. આમ જલન માત્રીની ગઝલ છે ને, શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની સી જરૂર, કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. તકદીર ખુદ આઈ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી. કેવે સુખને વિદાય આપી છે પર્વતે, કે ઘરેથી નીકળી નદી પાછી ફરી નથી. સાહેબ
પર્વતમાંથી નદી નીકળી અને સાસરા સાગરમાં ગઈ છે, પણ કોઈ નદી સાગરમાંથી નીકળી અને પિયર પહાડમાં જાતી તમે નહીં વાળો સાહેબ. આ દેશની બે દીકરીઓ એવી, એક પહાડની પુત્રી સરિતા પહાડમાંથી નીકળ્યા પછી સમુદ્રમાં મળી છે, અને સીતા જનકપુરમાંથી નીકળી પછી જનકપુરના ઝાડવા એને નથી જોયા, કોઈ દિવસ પાછી વળી નથી. સીતા કોઈ દી પિયરના ઝાડમાં જોયા નથી, સરિતા નામ નદીએ પણ પહાડના ઝાડમાં પાછા જોયા નથી. તો કેવા સુખને વિદય આપી છે પર્વતે કે ઘરેથી નીકળી નદી પાછી. શ્રદ્ધા, વિશ્વાસ. હવે મારે તમારા અનુભવની વાત કરો. જૂની વાતો કરતા આપણે નજીકની વાત વધારે લાગે. હવે હું અને તમે કોઈ પણ આપણે બાર ગામ જઈએ છીએ, બસ સ્ટેન્ડમાં આવ્યા, આવીને આપણે ઓચિતાના ઘરધણી હોય ને યાદ આવે અને ઘરનાઓને પૂછે કે તાળું દીધું છે કે નહીં ઘરે. એટલે કે મને ખબર નથી કે તાળું દીધું કાંઈ. એમ મોટા દીકરાને પૂછે બેટા તે તાળું દીધું કે નહીં? તો બાપુ મને કાંઈ ખબર નથી. દીકરીને પૂછે બેટા તાળું કોણે દીધું? અને બધાય ના પાડે ને તે વાયલ કૂતરાની જેમ ઘૂમરે પડે, હાય હાય કોઈ તાળું ન દીધું, હવે પાડો હોય કાંઈ રહેવા ન દી. ઓહો હો. એમાં એક દીકરી નાની એવી ટબુડી આવીને એમ કે બાપુજી તાળું તમે જ દીધું, હું જોતી હતી એમ દેવાઈ ગયું, તમે અચાણ ભૂલી ગયા, તમે તાળું દીધું? હા મેં દીધું. અને ટેસ્ટમાં આવી જાય સાહેબ. ટેસ્ટમાં આવી જાય એટલે ચા પીએ, પાછો રહ પીએ, પાછો સોડા પીએ. એને ખબર નથી કે આ થર ઉપર થર ન કરાય આના, પણ હું કામે તાળું દેવાઈ ગયું ન્યા. હવે બેફિકર થઈ ગયો. એક 50 રૂપિયાના કટાઈ ગયેલ તાળામાં મને તમને વિશ્વાસ છે, પણ ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવીને મને કીધું કે મારે શરણે આવી જા, યોગ ક્ષેમ કુશળની તમામ જવાબદારી મારી છે. ભલા માણસ મારે શરણે આવી જા. પણ ત્યાં શ્લોક ઉપર વિશ્વાસ નથી મને તમને. વિશ્વાસ તાળામાં છે, કટાઈ ગયેલ તાળામાં.